ઇન્દ્રિયો જે છે બધી આંખ કાન નાક એ બધી ઇન્દ્રિયો છે ને આપણે આસપાસની જે દુનિયા છે એને આપણે એ ઇન્દ્રિયો વડે જોઈ શકીએ છીએ, મહેસૂસ પણ કરી શકીએ છીએ. પરંતુ આપણે જોઈએ કે આંખ વડે આપણે જે જોઈએ છીએ તો એ કઈ રીતે જોતા હશું? જો અંધારું હોય તો આપણે આપણી આંખ સામે કોઈ બી વસ્તુ પડી હોય તો પણ આપણે જોઈ શકતા નથી. તો કઈ રીતે? તો કે શેના કોઈ માધ્યમ હશે તો કે પ્રકાશ એ વસ્તુ પર પડે તો આપણે આપણી આંખ વડે એ વસ્તુને આપણે જોઈ શકીએ છીએ. આની માહિતી આપણે ધોરણ 7 ની અંદર ભણી જ ગયા છીએ. હવે થોડી આપણે વધારે જાણકારી મેળવીએ. દ્રષ્ટિ એટલે કે મહત્વપૂર્ણ આપણી જે ઇન્દ્રિયો છે એટલે કે આપણે શું કરીએ છીએ, આપણી આસપાસની બધી જ વસ્તુઓને આપણે જાણી શકીએ છીએ, મહેસૂસ પણ કરી શકીએ છીએ. હવે જોઈએ કે પદાર્થ પર એટલે કે પદાર્થ એટલે તેના કારણે જોઈ શકીએ છીએ તો કે એના ઉપર એટલે કે પ્રકાશ શું થાય છે, એના પર પ્રકાશ આપાત થાય છે એટલે કે પરાવર્તિત થયેલો હોય છે એના ઉપર, અને પછી એ શું કરે છે, એ આપણી આંખમાં એ ત્યાંથી પરાવર્તિત થઈ એ આપણી આંખની અંદર પ્રવેશી છે. ત્યારે આપણે શું કરીએ છીએ, એ વસ્તુને આપણે સ્પષ્ટ રીતે આપણે જોઈ શકીએ છીએ. એટલે કે જ્યારે પ્રકાશ એ વસ્તુ પર પડે છે એ વસ્તુ પરથી કિરણ પ્રકાર અને પરાવર્તિત થઈને આપણી આંખમાં આવે છે એટલે આપણે એ વસ્તુને સારી રીતે જોઈ શકીએ છીએ. હવે જે કે સપાટ અને નીચી સપાટીએ પ્રકાશનું કિરણ આપાત થાય પછી તે પરાવર્તિત થાય છે. આ ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. એટલે સીધી અને નીચી સપાટી હોય તો શું કરે, તો પહેલા સીધો પ્રકાશ ત્યાં સપાટી પર જાય અને પછી ત્યાંથી એ કિરણ પરાવર્તિત થઈને આપણી આંખમાં આવે છે. એટલે કે જે પરાવર્તિત થાય છે આ ઘટનાને એટલે કે પરાવર્તન કહે છે. એટલે કે સપાટી પર આપાત થતા કિરણને કયું કિરણ કહેવાય છે, કે આપાત કિરણ કહે છે. જે સપાટી પર કિરણ આપાત થતું હોય એટલે કે એના આપાત કિરણ કહીએ છીએ. હવે સપાટી પર જે બિંદુએ આપાત થાય છે તે બિંદુને આપાત બિંદુ કહે છે. એટલે કે જે સપાટી હોય છે જે સપાટી પર જે બિંદુએ પ્રકાશ આપાત થતું હોય એટલે કે એ બિંદુને આપણે શું કહીએ છીએ, આપાત બિંદુ કહીએ છીએ. જો હવે જોઈએ કે પ્રકાશનું કિરણ જે પરાવર્તિત થાય છે એ કેવી રીતે થાય, તો કે આપણે પ્રવૃત્તિ દ્વારા સમજીએ. હવે જે સમતલ અરીસો લેવાનો, હવે એમાં એક સરખા દાંતાવાળો કાસ્કો લેવાનો, ટોર્ચ લેવાની અને સફેદ કાગળ લેવાનો. જો એની ગોઠવણી આ રીતે કરવાની રહેશે કે પરાવર્તિત કિરણ આપણે જે હોય છે એ કાસ્કો વચ્ચે મૂકી દેવાનો, પછી અરીસો લેવાનો, સફેદ કાગળ કે જેના પર આપણે પ્રકાશને ઝીલી શકીએ છીએ એટલે કે ટોર્ચ, બરાબર. અને આ રીતે એની ગોઠવણી કરી અને પછી આપણે જોઈએ કે એની પદ્ધતિ કેવી રીતે છે આપણે જોઈએ. જો એટલે કે સફેદ કાગળને શું કરવાનું છે, ટેબલ પર ગોઠવવાનું છે. હવે એ ટેબલ પર શું કરવાનું, એક સરખા દાંતાવાળા કાંસકા લેવાના. હવે કાંસકાના મધ્યમાં જે દાંતા સિવાયના જે છે ને એ દાંતા એ કાળા કાગળની પટ્ટીથી બંધ કરી દેવાના. તો મધ્યની એટલે કે વચ્ચે સેન્ટરની અંદર જે દાંતા છે એના સિવાયના બીજા જે બધા દાંતા છે એ જે કાંસકા વચ્ચેની જગ્યા છે એને આપણે બ્લેક કાગળથી આપણે શું કરીશું, ઢાંકી દઈશું. હવે કાંસકો સફેદ કાગળ પર લંબ રૂપે રહે તે રીતે ગોઠવવાનું, એટલે કે 90 અંશના ખૂણા એટલે કે રહે એ રીતે ગોઠવવાનું. હવે કાંસકાની એક બાજુ દાંતામાંથી ટોર્ચ દ્વારા શું કરવાનું છે, કાંસકાની જે પારદર્શક એટલે કે વચ્ચેની જગ્યા રાખી એની બીજી બાજુને શું કરવાનું છે, ત્યાંથી આપણે પ્રકાશને દાખલ કરવાનો છે. આ કાગળ પર પ્રકાશનું કિરણ જોઈ શકો છો કે કેવી રીતે આપણે ટોર્ચને કાંસકામાં ગોઠવેલો આપણે જોઈતું તો પ્રકાશ કેવું સીધું કે કાચના જે ગોઠવે છે એના પર હોય છે. તો આપણે શું કરીએ, આના પરથી આપણે કિરણના પથ્થર એટલે સમતલ અરીસાની સપાટીમાં શું કરે એ પટ્ટીમાં ગોઠવેલો હોય તો હવે એ પટ્ટીમાં ગોઠવ્યા પછી આપણે શું અવલોકન મળશે, તો કે આપણને શું અવલોકન મળે, તો કે કાગળ પર અરીસાથી પરાવર્તિત થયેલું કિરણ એ કિરણ દેખાય છે. એટલે કે જે વચ્ચેની જગ્યા પરથી જે કિરણ પસાર થયું હતું એ કિરણ આપણને પરાવર્તિત થતું દેખાશે. એટલે કે સમતલ અરીસા વડે પ્રકાશનું શું થાય છે, પરાવર્તન થાય છે. હવે જોઈએ કે આપાત બિંદુ પરથી પરાવર્તિત સપાટી પર એટલે કે જે સપાટી બિંદુ આપાત થયું છે ત્યાંથી એટલે કે કેવું કે 90 અંશનો કોણ બનાવતી રેખા બંને લંબ હોય એટલે કે 90 અંશનો ખૂણો બનાવે છે. હવે જોઈએ કે પરાવર્તન સપાટી કે જે સપાટી જે બિંદુ આપાત થયું છે તે. હવે જોઈએ કે આપાત કિરણ જે અહીંયાથી જે કિરણ જાય છે એ આપાત થયેલું કિરણ કહેવાય છે. પછી આપાત કિરણ પછી એને સીધી પાછું એને અથડાઈ અને પાછું આવે એટલે એને પરાવર્તિત કિરણ થાય છે. ત્યાંથી અથડાઈને પાછું આવે એટલે એને પરાવર્તિત કિરણ કહે છે. એટલે કે સપાટી પરથી પરાવર્તન પામતા કિરણને પરાવર્તિત કિરણ કહે છે અને લંબ અને આપાત કિરણ વચ્ચેના કોણને આ જે કોણ બને છે એ કોણને આપણે આપાત કોણ કહીએ છીએ. અને લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચેના
કોને પરાવર્તન કોણ પણ કહે છે. હવે જોઈએ કે શું કીધું છે કે પરાવર્તિત કિરણ, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુ એટલે કે સપાટી એટલે સમતલમાં હોય એવી એક પ્રવૃત્તિ કરવાની. તો એ પ્રવૃત્તિ આપણે કઈ રીતે કરીએ તો કે એક સફેદ કાર્ડબોર્ડ એટલે કે પેપર લેવાનું, ટેબલ પર એવી રીતે ગોઠવવાનું કે જેથી તેના પર થોડો ભાગ એટલે કે ટેબલની ધારની બહાર રહે, એનો થોડો ભાગ ટેબલની ધારની બહાર રહે. હવે પેપર પર જેટલા ભાગ પર નાનો એટલે કાળો એક કાંસકો એટલે કાપો મૂકવાનો છે. હવે એક સરખા દાંતાવાળો કાંસકો લેવાનો. હવે તેના પર મધ્ય ભાગ સિવાયના બધો જે ભાગ છે જેમ આગળ કર્યું હતું એ જ રીતે એમાં પણ બધા જે મધ્યમાં ભાગ છે એના સિવાયનો ભાગ આપણે કાળી પટ્ટી વડે બંધ કરી દેવાનો છે. હવે કાંસકાને પેપર ઉપર લંબરૂપે રહે કે એમને પકડી રાખવાનું છે. હવે કાંસકાને એક બાજુથી એટલે કે જે દાંતાની વચ્ચે જે જગ્યા છે તેમાંથી આપણે ટોર્ચનો પ્રકાશ એમાંથી પસાર કરવાનો છે. હવે ટોર્ચના કાંસામાં એવી રીતે ગોઠવવાનો કે જેથી કાંસકાની બીજી બાજુ એટલે કે પેપરનો પ્રકાશનું કિરણ શું થશે, આપણે જે કાંસકો છે એના પ્રકાશનું કિરણ એની અંદર એ શું આપણે જોઈ શકીશું કે કેવું દેખાશે એ આપણે હવે જોઈએ. જો આ રીતે હશે. આપાત કિરણ, પરાવર્તિત કિરણ આપણે જોઈએ છીએ તો કેવી રીતે પ્રકાશનું કિરણ જોવા મળે છે એ આપણે આની અંદર જોઈ શકીએ છીએ. તો કે પેપર ઉપર શું થશે, પ્રકાશનું કિરણ જે છે લીસોટો દેખાશે. કેવો લીસોટો દેખાય છે એટલે કે પ્રકાશના કિરણના માર્ગમાં એક સમતલમાં એક અરીસાની આપણે પટ્ટી મૂકવાની છે. જે પ્રકાશ જ્યાં કિરણ આપાત્યું છે ત્યાં શું કરીશું, સમતલ એક પટ્ટી મૂકીશું અને પરાવર્તિત કિરણ જે છે એના પર ટેબલની બહાર રાખે છે. એટલે કે એના બહારના ભાગમાં જે દેખાશે, આપણે જે છેડો બહારની સાઈડમાં રાખ્યો હતો વધારાનો એના પર દેખાશે. હવે પેપરના બહાર નીકળેલા ભાગવાળો જે વાળેલો ભાગ છે તે પરાવર્તિત કિરણ દેખાય છે કે નહીં એ આપણે હવે અવલોકવાનું છે. તો શું થશે કે પરાવર્તિત કિરણ એ વાળેલા ભાગ પર દેખાશે નહીં. જે ભાગ વાળેલો હશે એના પર પરાવર્તિત કિરણ દેખાતું નથી. એટલે કે વાળેલા ભાગને પાછો મૂળ સ્થિતિમાં લાવીએ ને તો શું થશે, એક પરાવર્તિત કિરણ જોઈ શકાશે. એટલે કે જો ભાગને વાળી દઈએ તો એક પરાવર્તિત કિરણ દેખાતું નથી અને જો એની મૂળ સ્થિતિમાં લાવીશું તો આપણને એ પરાવર્તિત કિરણ જોઈ શકાશે. હવે આ પ્રવૃત્તિ દ્વારા આપણે શું નિર્ણય લઈ શકીએ તો કે આપાત કિરણ, આપાત બિંદુએ દોરેલા અને લંબ પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે. આપાત કિરણ, આપાત બિંદુએ લંબ દોરેલા પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે એ કહી શકીએ. હવે જોઈએ કે પરાવર્તનના અમુક નિયમો હોય કે આપાત કિરણ અને પરાવર્તન કોણ હંમેશા કેવા હોય, સમાન મૂલ્યના હોય છે. આપણે જોયું કે લંબ રૂપે આપણે સમાન મળ્યા હતા એવી જ રીતે એ બંને કેવા હોય, એક જ એટલે કે એક જ મૂલ્ય ધરાવતા હોય છે. આપાત કિરણ આપાત બિંદુએ સપાટીએ પડેલા લંબ અને પરાવર્તિત કિરણને સમતલમાં હોય છે. એટલે કે એ બંને કેવા હોય, સમતલ એટલે કે સપાટીમાં હોય છે. હવે જોઈએ કે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની લાક્ષણિકતા. એટલે કે શું કહેવાય છે કે સમતલ અરીસા પર કેવું પ્રતિબિંબ મળે, સીધું હોય છે. બીજું કે પ્રતિબિંબ આભાસી હોય છે અને પડદા પર લઈ શકાતું નથી. જે પ્રતિબિંબ આભાસી હોય આપણે પડદા પર લઈ શકતા નથી, જેનો ભાસ થતો હોય એટલા માટે. પ્રતિબિંબનું કદ વસ્તુના કદ જેટલું જ હોય છે. અરીસાની વસ્તુને તેનું પ્રતિબિંબ સરખાંતરે હોય છે. પ્રતિબિંબનો વસ્તુનો ડાબો ભાગ જમણી બાજુ અને જમણો ભાગ ડાબી બાજુ દેખાય છે. આ ઘટનાને પાર્શ્વ વિપરીતમ કહે છે. એટલે આપણે અરીસાની અંદર જોઈએ છીએ ત્યારે આપણો જમણો ભાગ ડાબો અને ડાબો ભાગ જમણો એ રીતે દેખાય છે. સેમ આની અંદર આપણે એ રીતનું દેખાય છે. હવે જોઈએ કે સમતલ અરીસામાં વસ્તુના પ્રતિબિંબની રચના કેવી રીતે કરી શકીએ તો કે આપાત કિરણો, અરીસો અને પરાવર્તિત કિરણ આપણે જોઈએ કે આ રીતે એની ગોઠવણી કરીએ કે જ્યાંથી આપણે જોઈએ છીએ તો આપણે અહીંયાથી આ કિરણને શું કરીએ, આ કિરણ પહેલા પ્રકાશની જે કિરણ અહીંયા શું થશે, આપાત થાય છે. હવે આ કિરણ આપાત થયા પછી શું થશે, અહીંયાથી પરાવર્તિત થઈ પાછું આપણી આંખમાં આવે છે અને આપણે એ વસ્તુને એટલે કે પ્રતિબિંબને જોઈ શકીએ છીએ. જો એટલે કે ટેબલ પર કરવાનું સમતલ વિકૃત એટલે કે ગોઠવી દેવાનું અરીસો અને તેના પ્રકાશનું ઉદ્ગમ સાંકુળ આપવાનું O રાખવાનું. હવે O માંથી બે કિરણ કેવો કિરણ OA અને OC શું થશે, અરીસા પર આપાત થાય છે. હવે સમતલ અરીસાની સપાટી પર A અને C બિંદુએ એટલે A અને C બિંદુએ શું હશે, લંબ દોરેલો હોય છે અને A અને C બિંદુને પરાવર્તિત કિરણ દોરો એટલે કે A થી C શું કરવાનું છે, એનું પરાવર્તિત કિરણ બનાવવાનું છે અને અરીસાની પાછળની દિશામાં શું
તેઓ શું કરે છે કે બિંદુ જે બિંદુ મળે છે તે બિંદુ પર એટલે એક ઇમેજ એટલે કે પ્રતિબિંબ અંકિત કરવાનું. તો એક એવું પ્રતિબિંબ અંકિત કરવાનું કે એમાં અવલોકન કરતાની જે આંખ છે એ પરાવર્તિત કિરણ હોય એમાં ઇમેજ એટલે એટલે કે પ્રતિબિંબમાંથી એનો આવતો હોય એવો ભાસ થાય. એટલે કે એવી રીતે પ્રતિબિંબ ઇમેજ કરવાનું કે જે એ પરાવર્તિત થઈ એટલે અવલોકનની જે આંખ છે એનામાંથી આવતો હોય એવો ભાસ થાય. એટલે કે આના પરથી આપણને શું તારણ મળશે તો કે સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળ રચાતું હોય તેમ લાગે છે. એટલે કે જ્યારે સમતલ અરીસો હોય તો આપણને શું લાગે કે એ પ્રતિબિંબ એના પાછળની સાઈડથી રચાતું હોય એવો આપણને ભાસ થાય છે. હવે જોઈએ કે નિયમિત અને અનિયમિત પરાવર્તન એટલે કે કેવું તો કે અરીસાની જેવી લીસી સપાટી દ્વારા થતું પરિવર્તન એ નિયમિત પરાવર્તન કહેવાય. અને અનિયમિત સપાટી એટલે કે ચળકતી સપાટી પર આપાત સમાંતર કિરણ પરાવર્તિત થયા પછી સમાંતર ન હોય તો આવા પરાવર્તિત કિરણને શું કહીએ છીએ અનિયમિત પરાવર્તન કહીએ છીએ. એટલે કે અમુક સપાટી પરથી સીધું પરાવર્તન થઈ જતું હોય અને અમુક સપાટી પરથી જે એનું પરાવર્તન સીધું ન થતું હોય એટલે કે સમાંતર ન હોય તો એને અનિયમિત પરાવર્તન કહીએ છીએ. એટલે આપણે જે લગભગ બધી વસ્તુઓનું પરાવર્તન પ્રકાશના કિરણો એટલે કે પ્રકાશના કિરણો જોઈ શકીએ છીએ કે જેવું પરાવર્તિત થતું હોય એના કિરણો આપણે જોઈ શકતા હોઈએ. અને જે બીજી વસ્તુઓ છે એના પ્રકાશ એટલે શું થાય છે ચમકી થતું હોય કે ચમકતા હોય છે. એટલે કે તેને પ્રકાશ પરાવર્તન એટલે વસ્તુ કહે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ચમકતો હોય તો કે ચંદ્ર આકાશની અંદર જે ચંદ્ર હોય છે એ સૂર્યના પ્રકાશથી એ ચમકતો દેખાય છે. કે જોઈએ કે જે વસ્તુઓ સ્વયંનો પ્રકાશ ઉત્સર્જિત કરે છે તે સ્વયં પ્રકાશિત કહેવાય છે. એટલે આપણે જે સૂર્ય છે એ પોતાનો સ્વયં એટલે કે પોતાની ઊર્જાનો ઉપયોગ કરે છે અને ચંદ્ર જે છે એ બીજા એટલે કે સૂર્યની ઊર્જાનો ઉપયોગ કરે છે. હવે જે મીણબત્તીની જ્યોત એ પણ પોતાની સ્વયંની ઊર્જા છે. હવે જે પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત કરી શકાય છે તેનો ઉપયોગ પેરિસ્કોપમાં થાય છે. અને પેરિસ્કોપનો ઉપયોગ સબમરીન ટેન્ક તથા બંદરોમાં છુપાયેલા સૈનિકો દ્વારા બહારની વસ્તુને જોવા માટે થાય છે. એટલે કે આ જે છે એ પેરિસ્કોપ એ આપણે સબમરીનની અંદર ને બધી જગ્યાએ જે પાણીની અંદર હોય છે એની અંદર આપણે જોવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. હવે જે કે અનિયમિત પરાવર્તન એટલે કેવું પરાવર્તન તો કે જો આપણને આ આકૃતિમાં દેખાય છે કે અહીંયા નીચે જે છે એ અનિયમિત એટલે કે સમાંતર કિરણોથી આપાત થયા પણ નિયમોની સપાટી એટલે કે જે સપાટી છે એ બિંદુઓ સામાન્ય રીતે વિવિધ બિંદુઓ પર પરાવર્તિત થાય છે. ખાડા ટેકરાવાળી વસ્તુ હોય તો એના પર અલગ અલગ રીતે એને પ્રકાશિત થયેલા દેખાય છે. એટલે કે આ બિંદુઓ પરાવર્તિત કિરણો રચવા માટે શું કરે છે નિયમનો ઉપયોગ કરે છે. એટલે કે આપાત પણ અને પરાવર્તન પણ શું કરે છે એનું જે સમાન એટલે કે માપ જે છે ને એ સમાન માપના હોય છે. એટલે કે જે પ્રકાશ જે પરાવર્તિત થતો હોય છે એ પ્રકાશનું માપ કેવું હોય છે સમાન હોય છે. હવે જોઈએ કે પરાવર્તિત કિરણો જે પરસ્પર સમાંતર હોતા નથી. એમના નિયમો જે છે મૂલ્ય એ સમાન હોય છે પરંતુ એના પરસ્પરની સમાન એટલે કિરણો કેવા હોય છે જે આપાત થાય છે પાછા પરાવર્તિત થાય છે એ સમાન હોતા નથી. આ કિરણો જુદી જુદી દિશાઓમાં પરાવર્તિત થાય છે. જ્યારે પર એક કિરણો આપણે પ્રકાશ જ્યારે નીચે સમાંતર માં આપાત થાય છે ત્યારે એ ત્યાંથી પાછો જે પરાવર્તિત થઈ આપણી આંખમાં આવે છે ત્યારે એ વસ્તુ શું થશે એની અલગ અલગ દિશામાં એક પ્રકાશ ફેલાઈ જાય છે. એટલે કે જ્યારે કોઈ સપાટી પર દોરેલા એટલે કે સમાંતર કિરણો પરાવર્તિત થયા પછી એકબીજા સમાંતર ન હોય એટલે કે એકબીજાને સમાંતર ન હોય ખાડા ટેકરાવાળી વસ્તુ જગ્યા હોય તો કે પરાવર્તન એ અનિયમિત પરાવર્તન બને છે. એટલે કે જ્યારે ઉપરથી એ પ્રકાશ પરાવર્તિત થાય છે ત્યારે સીધી રેખામાં એ જગ્યાએ બિંદુ પર આપાત થાય છે પરંતુ ત્યાંથી હવે જે સપાટી આપાત થઈ છે ત્યાંથી એ 90 અંશની ખૂણે વિચલન પામતું હોય છે. એટલે કે એ ખાડા ટેકરાવાળી જગ્યા હશે તો એની રીતે એનો ખૂણો બનાવીને હવે જો કે ગુણક પ્રતિબિંબ એકબીજા સાથે ચોક્કસપણે રાખેલા બે અરીસાઓ દ્વારા અનેક પ્રતિબિંબો રચાય છે. અને કેલિસ્કોપ આ સિદ્ધાંત પર રચાયેલું હોય છે. હવે જો કે સૂર્યનો શ્વેત પ્રકાશ 7 રંગોનો બનેલો છે. કેટલા આપણે જોયું કે જાની વાલી કિનારા આપણે જે કહીએ છીએ એટલે કે
જે આપણે ધોરણ 7 ની અંદર એ ભણી ગયા છીએ. હવે જોઈએ કે બે અરીસા વડે રાખેલી વસ્તુનું રચાતું અનેક પ્રતિબિંબો એ સમતલ અરીસામાં લેવાના છે. તો એકબીજાને કેવી રીતે એ રીતે એકબીજાને સ્પર્શે છે. તો 90 અંશનો કોણ બનાવે. કેવી રીતે સ્પર્શે કે 90 અંશનો ખૂણો બનાવી એકબીજાને સ્પર્શે છે તેમ બતાવે. એવી રીતે આપણે ગોઠવણી કરવાની રહેશે. હવે બે અરીસાની વચ્ચે કોઈ વસ્તુ એટલે કે જે બે અરીસા છે એની વચ્ચે એક એવી વસ્તુ મૂકવાની કે વસ્તુ પર મળતું જે પ્રતિબિંબ છે તે આપણને વસ્તુના 5 પ્રતિબિંબ જોવા મળે. તો આપણે જોઈએ આકૃતિમાં દેખાડી હશે. તો જો આ રીતે વસ્તુ મૂકવાનું છે અને એ વસ્તુનું પ્રતિબિંબ આપણને આ રીતે મળવું જોઈએ. બરાબર કે બે અરીસા વડે કેટલો કોણ બનાવવાનો તો 90 નો. હવે વસ્તુના સિક્કા જે હતા એ સિક્કાને O1 O2 અને O3 આપણને એટલા મળે છે. હવે અરીસાઓને જુદા જુદા કોણે ગોઠવીએ તો કે અરીસાની વચ્ચે સળગતી મીણબત્તી મૂકો તો દરેક વખતે મીણબત્તીના પ્રતિબિંબની સંખ્યા નોંધવાની. એટલે કે બે અરીસા વચ્ચેના કોણનું માપ ઓછું થતું જશે તેમ મળતા પ્રતિબિંબોની સંખ્યા વધતી જાય છે. આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે આપણને એક કરતા વધારે વ્યક્તિઓ આપણે ટીવી સિરિયલમાં ને બધી જગ્યાએ જોતા હોય છે કે એક કરતા વધારે વ્યક્તિઓને એવું જોવા મળતું હોય છે. તો એ શાના કારણે તો કે એની ગોઠવણી એવી રીતે કરવામાં આવી છે કે જે પ્રકાશનું પ્રતિબિંબ આપણે અરીસા પર રીતે ગોઠવીને કરવામાં આવે છે કે આ રીતે આ પ્રવૃત્તિ દ્વારા એ પ્રવૃત્તિ દ્વારા આપણે પ્રકાશના જે વસ્તુ હોય છે એને અલગ અલગ રીતે કે એક કરતા વધારે આપણે જોઈ શકીએ છીએ. હવે જો કે ટેલિસ્કોપ બનાવો કેવી રીતે બનાવી શકાય તો કે 15 સેમી લાંબી અને 7 સેમી પહોળી અને 3 લંબચોરસ આકારની અરીસાની પટ્ટીઓ લેવાની. કેટલી 15 સેમી લાંબી 4 સેમી પહોળી 3 લંબચોરસ અરીસાની પટ્ટી લેવાની. હવે આ અરીસાની પરાવર્તક સપાટી એકબીજા સામે રહે તેમ પ્રિઝમ બનાવવાનું. એટલે કે એકબીજાની સામે રહે એવું શું કરવાનું પ્રિઝમ આકારનું બનાવવાનું. હવે નળાકાર કાગળની એટલે કે કવરની નળીમાં પ્રિઝમ ગોઠવવાનું અને નળીની લંબાઈ એ અરીસાની પટ્ટીઓની લંબાઈ કરતાં થોડી લંબાઈ શું રાખવાની છે વધારે રાખવાની છે. થોડી લંબાઈ કેટલી રાખવાની વધારે રાખવાની છે. જો આ રીતે ગોઠવવાનું નળાકાર લેવાનું છે વચ્ચે પ્રિઝમ જેવું મૂકવાનું છે. બરાબર અને આ જે છે એ સાદું કાચ છે એટલે રંગીન કાચ છે એના ટુકડા છે પાછળ છે. હવે પેલો જે પાછળનો છે એ ગુથિયો કાચ છે એટલે અને આ જે કાળની તકતી. બરાબર અને આ જે છે એ આખી નળી છે. એની નળીની અંદર આપણે બંને સાઈડ જે બોર્ડ મૂકે છે એમાંથી આપણે શું કરીએ છીએ છિદ્ર પાડી નાખીએ છીએ. એ જે નળીના એક છેડેની મધ્યમાં આપણે શું કરીએ છીએ છિદ્ર પાડીએ છીએ અને હોય છે કે કાળી વર્તુળાકાર તકતી વડે એ શું કરવાનું છે બંધ કરી દેવાનું છે. પેલી બાજુ બંને બાજુ બંધ કરી અને પછી શું કરવાનું છે એની અંદર તકતીની અંદર એક છિદ્ર પાડી દેવાનું. અને નળીના બીજી છેડે એક સાદો અને ગુથિયો કાચ એકબીજાથી થોડા અંતરે રાખવાનો. સાદો અને ગુથિયો કાચ એકબીજાથી નજીક એટલે કે થોડા અંતરે રાખવાનું છે. હવે બંને કાચની વચ્ચે નાના નાના રંગીન કાચના ટુકડા એટલે કે રંગીન કાચના ટુકડા ગોઠવવાના. એટલે કે આપણે તૂટી ગયેલી જે ઘરમાં બંગડીઓ હોય કાચની રંગબેરંગી એના ટુકડાનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને આપણું આ જે છે એ ટેલિસ્કોપ તૈયાર થઈ જશે. હવે જોઈએ મનુષ્યના આંખની નામ નિર્દેશવાળી આકૃતિ. એટલે કે આ જોઈએ છે કે આ શું છે મનુષ્યની આપણે પોતાની એટલે કે આપણી આંખ સિલિન્ડર સ્નાયુ આ શું કહેવાય છે એને સિલિન્ડર સ્નાયુ કહીએ છીએ. આ આઇરિસ કહીએ છીએ. રેટિના લેન્સ કોર્નિયા અને આ દ્રષ્ટિ ચેતાઓ. બરાબર આ બધી અલગ અલગ છે. હવે આપણે એના વિશે માહિતી લઈએ. એટલે કે માનવ આંખની જે રચના છે એમાં શું એક કાર્નિયા એટલે કે પારદર્શક પટલ આપણે હમણાં જોયું કે આંખની બહારનું જે આવરણ છે એટલે કે તેના આગળના પારદર્શક ભાગને આપણે કાર્નિયા કહે છે. હવે આઇરિસ એટલે કાર્નિયા પાછળ આવેલા ઘેરા રંગના સ્નાયુઓ નું બંધારણ એને આઇરિસ કહીએ છીએ. ટીકી એટલે કે આઇરિસની મધ્યમાં એટલે કે વચ્ચે જે નાનું દ્વાર એટલે કે નાના દ્વાર હોય છે જેને આપણે ટીકી કહીએ છીએ. આઇરિસની ટીકીના કદનું નિયંત્રણ કરી શકે છે કે જે દ્વારા દ્વાર થોડું અંતર એટલે કે સાંકડું બનાવી આંખમાં પ્રવેશતા પ્રકાશના કિરણોને નિયમન કરે છે. એટલે કે જે પ્રકાશ આવતો હોય એ પોતાના આઇરિસ એટલે કે ટીકીનું નિયંત્રણ કરે છે. હવે તે સિલિન્ડર સ્નાયુ. હવે જે લેન્સની કેન્દ્ર લંબાઈ વધારે હોય અને ઘટાડો કરી દૂરની અને નજીકની વસ્તુઓને સ્પષ્ટ દેખાડવાનું કાર્ય કરે છે. સિલિન્ડર સ્નાયુ એટલે કે આપણી જે આંખની ટીકી હોય છે એને નાની મોટી કરવાનું એ કાર્ય કરે છે. લેન્સ એટલે કે આંખની ટીકીની પાછળ હોય છે
કીકીની પાછળ હોય છે અને આપણે શું કહીએ છીએ જે મધ્યમ એટલે કે કાચની કીકીની પાસે મધ્યમાં જાડો હોય છે અને લેન્સને પારદર્શક નરમ બનાવવાની બહિર્ગોળ લેન્સ જેવી રચના હોય છે. હવે લેન્સની કિનારની ફરતે ગોઠવે એટલે કે આવેલા સિલિયર સ્નાયુઓ એટલે લેન્સને જાડો અને પાતળો બનાવે છે જેથી નજીકની અને દૂરની વસ્તુઓનું પ્રતિબિંબ આપણે શું કહીએ રેટિના પર મેળવી શકીએ છીએ કે વસ્તુ કેટલી દૂર હોય છે કેટલી નજીક હોય છે એવી જ રીતે એ આપણા લેન્સને એટલે કે જાડો પાતળો બનાવવાનું કાર્ય કરે છે. હવે રેટિના એટલે કે નેત્રપટલ આંખની પાછળના ભાગમાં આવેલું હોય છે અને તે સ્તર લેન્સ દ્વારા પ્રકાશના કિરણોમાં કેન્દ્રિત થાય છે. હવે જોઈએ કે ચેતાકોષો. તે ચેતાકોષ એટલે કે રેટિના પર ઘણા બધા ચેતાકોષો ધરાવે છે. રેટિના કેવા ઘણા બધા ચેતાકોષો ધરાવતું હોય છે. હવે જોઈએ કે અધબિંદુ એટલે કે બ્લાઇન્ડ સ્પોટ. દ્રષ્ટિ ચેતા અને રેટિનાના જોડાણ પાસે સંવેદનાત્મક કોષ હોતા નથી. હવે આ જગ્યા પાસે કોઈ દ્રષ્ટિ હોતી નથી એટલે કે જગ્યાએ અંધબિંદુ કહે છે. એટલે કે જે જગ્યાએ દ્રષ્ટિ નથી હોતી એ બિંદુને કયું અંધબિંદુ કહીએ છીએ. હવે રેટિના પર બનેલા પ્રતિબિંબની છાપ એ વસ્તુને ખસેડી લીધી પછી પણ લગભગ એટલે કે એક સોળનો પહેલો એટલે કે 1 સેકન્ડ સુધી ચાલુ રહે છે. એટલે કે 1 સોળાંશ ભાગ સુધી ચાલુ રહે છે. ગતિશીલ વસ્તુ સ્થિર પ્રતિબિંબ આંખ પર એટલે કે પ્રતિ સેકન્ડે 16 એનાથી વધારે રજૂ થાય છે. હવે તો આંખ એ વસ્તુની ગતિમાં હોય છે તેવું આપણે અનુભવી શકીએ છીએ. એટલે આપણે જે વસ્તુ હોય છે એની ગતિમાં આપણી આંખ હોય છે એવું આપણે જોઈએ છીએ. હવે આંખની દૂરની તેમજ નજીકની વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકીએ તો તંદુરસ્ત આંખ માટે ન્યૂનતમ અંતર લગભગ 25 સેન્ટીમીટર હોય છે. એટલે કે 25 સેન્ટીમીટર સુધીનું હોય તો આપણી આંખ તંદુરસ્ત રીતે આપણે એ જોઈ શકીએ છીએ. એટલે દ્રષ્ટિની ખામી યોગ્ય પ્રકારના લેન્સની વાપરીને દૂર કરી શકાય છે. અને જો આપણે સ્પષ્ટ રીતે ન જોઈ શકતા હોય તો આપણને દ્રષ્ટિની ખામી છે એવું આપણે કહી શકીએ છીએ. હવે જો દ્રષ્ટિની ખામી દૂર કરવી હોય તો આપણે અલગ અલગ પ્રકારના લેન્સનો ઉપયોગ કરવો પડે છે. એટલે આપણે લેન્સ વિશેની માહિતી અગાઉના ચેપ્ટરમાં ભણી ગયા છીએ. જો કે પ્રકાશના વિભાજનની ઘટના આપણે હમણાં વાત કરી હતી કે પ્રિઝમ દ્વારા પ્રકાશનું આપણે 7 રંગોની અંદર કે ચાંદીવાળા કિનારામાં આપણે જે રંગોમાં આપણે વિભાજન કરીએ છીએ કઈ રીતે તો આ દેખાય છે કે પ્રકાશનું બીમ છે પ્રકાશ એટલે કે વિભાજન થઈ એટલે કે અરીસામાંથી થઈ અને સીધું ક્યાં જાય છે પડદા પર પડે છે. આપણે શું કીધું કે યોગ્ય માપનો એક અરીસો લેવાનો અને એના વાટકામાં મૂકવાનો. વાટકો હોય એ વાટકાની અંદર અરીસો મૂકી દેવાનો વાટકાને પાણીથી ભરવાનું. આ ભરવાને બારી નજીક મૂકવાની અને સૂર્યપ્રકાશના જે કિરણો છે અરીસામાં પડે એ રીતે આપણે વાટકાનું સ્થાન ગોઠવવાનું રહેશે. આ અરીસામાં પરાવર્તિત કિરણો શું થશે સફેદ દીવાલ પર પડવા દેવાના છે. હવે સફેદ દીવાલ ન હોય તો દીવાલ પર મોટો એટલે કે આગળનો ટુકડો પણ આપણે મૂકી શકીએ. હવે પ્રકાશ એટલે કે વિવિધ રંગોમાં આપણને વિભાજન થયેલું આપણને જોવા મળશે કે જ્યારે પ્રકાશનું કિરણ એ અરીસા પર આપાત થશે એટલે કે પરાવર્તિત થશે ત્યાંથી એ દીવાલ પર જશે તો એ 7 રંગોમાં એનું વિભાજન થયેલું આપણને દેખાશે. એટલે કે આ પ્રિઝમ એ સૂર્યપ્રકાશના રંગોમાં એ શું કરે છે વિભાજિત કરે છે. એટલે કે સૂર્યપ્રકાશના રંગોને આપણે વિભાજિત કરે છે. હવે જે કે પ્રકાશની તીવ્રતા કીકી પરની અસર એટલે કેવી રીતે તપાસી શકીએ એટલે કે આપણા મિત્ર હોય કે એની આંખમાં કીકીના કદનું અવલોકન કરવાનું. કે આપણા મિત્રની આંખ હોય એમાં અવલોકન કરવાનું અને ટોર્ચ એની આંખ પર પ્રકાશ ફેંકવાનો તો આંખની કીકીનું કદનું અવલોકન કરવાનું. પહેલા એમને અવલોકન કરવાનું અને પછી ટોર્ચ દેખાડી અને પછી જોવાનું કે એનું કદ કેટલું થયું છે. જો ટોર્ચ બંધ કરો તો ફરીથી કીકીના કદમાં ફેરફાર થશે અને ટોર્ચ ચાલુ કરશો તો પણ એના કીકીમાં માપનું કોઈ અલગ જ પરિણામ મળશે. એટલે કે જ્યારે ટોર્ચનો પ્રકાશ આંખ ઉપર ફેંકવામાં આવે ત્યારે કીકીનું કદ કેવું બની જાય છે નાનું સંકોચાઈ જાય છે અને ટોર્ચ બંધ કરતા કીકીના કદમાં શું થઈ જાય છે વધારો થાય છે. તો ઝાંખા પ્રકાશથી કિરણ પ્રકાશમાં આંખની કીકીના કદમાં યોગ્ય ફેરફાર થાય છે. એટલે જો પ્રકાશ તીવ્ર હોય તો કીકીનું કદ ઘટી જાય છે અને પ્રકાશ મધ્યમ હોય તો કીકીનું કદ એના મૂળ સ્થાનમાં રહે છે. હવે જોઈએ મોતિયો. હવે આપણે અમુક વખત એટલે કે અમુક ઉંમર થાય એટલે આંખે દેખાવાનું બંધ થઈ જાય અને આપણે શું કહીએ છીએ કે મોતિયો આવે કે મોતિયાની ખામી થઈ હોય એવું કહીએ છીએ કે દ્રષ્ટિ ધૂંધળી થઈ જાય છે દ્રષ્ટિ નબળી પડે છે. આ ખામી દૂર કરવા અપારદર્શક બનેલા લેન્સનો આપણે દૂર કરી નવો કૃત્રિમ લેન્સ લગાડવામાં આવે છે. જે કુદરતી લેન્સ છે એને દૂર કરીને નવો જે માનવ દ્વારા તૈયાર કરેલો લેન્સ હોય છે તે લગાવવામાં આવે છે. એટલે કે આંખની ઉચિત દેખભાળ રાખવી જોઈએ. એટલે કે આપણી આંખ છે એની સંભાળ આપણે સારી રીતે રાખવી જોઈએ.
ફળ ફળાદી આપણે ખાવા જોઈએ, તો આપણે વિટામિન A ની ઉણપ હોય એવા આપણે ફળો ખાવા જોઈએ. દ્રષ્ટિ ચેતા એટલે કે ચેતાકોષો દ્વારા અનુભવાયેલી સંવેદનાઓ દ્રષ્ટિ ચેતા મારફતે મગજ સુધી પહોંચે છે. હવે ચેતાકોષો બે પ્રકારની હોય, એક શંકુકોષ, અને આ કોષ દ્વારા તીવ્ર પ્રકારની સંવેદના મેળવી શકાય છે અને તે રંગ પાથરે છે. અને જે બીજી હોય છે સળીકોષ, આ કોષ દ્વારા ઝાંખા પ્રકાશની આપણને સંવેદના મેળવી શકે છે. એટલે કે ચેતાકોષોના બે પ્રકાર થયા, શંકુકોષો અને સળીકોષો. એટલે કે બંનેની કાર્ય કરવાની ક્ષમતા અલગ અલગ હોય છે. હવે જોઈએ કે રેટિના પરના અંતબિંદુઓ. હવે સફેદ કાગળ પર આપણે કાગળના રંગનું ગોળ ચિહ્ન અને કાળા રંગના પર ચિહ્ન એકબીજાથી લગભગ 6 થી 8 સેમી અંતરે બનાવવાનું રહેશે. કાગળમાં આંખની ઊંચાઈ જેટલા અંતરે પડદો ડાબી આંખ બાજુથી બંધ કરી ક્રોસને સતત રહે આંખને ક્રોસ પરથી રાખતા આ કાર્ડ પર ધીમે ધીમે તમારે આંખ તરફ લાવવાનું રહેશે. તો આપણે શું કરીએ છીએ કે રેટિના પર એટલે કે અંતબિંદુ હોય છે તે કેવું હોય છે, તે રીતનું હોય છે, તો એ બતાવીએ તો કેવી રીતે બનાવે છે એ આપણે જોઈએ. તમને આકૃતિ દ્વારા આપણે સમજાવીએ. જુઓ, આ જે ક્રોસ બિંદુ છે પેલું અંતબિંદુ, એટલે કે ગોળ ચિહ્ન એ અદ્રશ્ય થતું દેખાય છે. હવે જમણી આંખ બંધ કરી ગોળાકાર ચિહ્નને સતત જોતા રહેવાનું, એટલે કે ઉપરની પ્રવૃત્તિ આપણું ફરીથી પુનરાવર્તન કરવાનું. એટલે કે પહેલી વખતે એક આંખ બંધ કરીને સતત એ બિંદુને જોવાથી એ બિંદુ શું થઈ જશે, થોડી વારમાં લુપ્ત થઈ જાય છે. એની એ જ પ્રવૃત્તિ આપણે ફરીથી બીજી આંખ બંધ કરી અને એ બિંદુને સતત જોઈશું તો એ બિંદુ આપણે અદ્રશ્ય થઈ જતું હોય એવું લાગશે. એટલે કે ક્રોસ થવા એટલે કે ગોળનું ચિહ્ન અદ્રશ્ય થાય છે તે બતાવે છે કે રેટિના પર કોઈ એક બિંદુ છે કે જ્યારે પ્રકાશ પડે છે ત્યારે તેનો એટલે કે સંદેશો મગજને પહોંચાડી શકતું નથી. એટલે આ બિંદુને અંતબિંદુ કહે છે. બ્રેન લિપિ વિશે આપણે ઘણા બધા આપણે જાણીએ છીએ અને ધોરણ 5 માં પણ ભણી ગયા છે કે બ્રેન લિપિ કોના માટે હોય છે, કે જેની આંખો હોતી નથી, તો એ લોકો અંધજનો માટે આ લિપિનો ઉપયોગ થાય છે. હવે બ્રેન લિપિ એ ખામીયુક્ત દ્રષ્ટિવાળા માટે એક લિપિ એટલે કે દિશા લિપિ જે 1821 માં પ્રકાશિત કરી. આ લિપિમાં 63% તરાઓ એટલે કે ડોટ પેટર્ન હોય છે અને જેને ચિહ્નો એટલે કેરેક્ટર કરેલા હોય છે. હવે ચિહ્ન એક અક્ષર અને અક્ષરોનું સંયોજન અને સામાન્ય શબ્દ એ વ્યાકરણ સંબંધી સંકેત રજૂ કરે છે. એટલે કે ડોટ દ્વારા એ વસ્તુને આપણે સમજવાનું હોય છે. આ તરાવને બ્રેન લિપિની શીટ પર દર્શાવવામાં આવે છે અને ત્યારે તેને ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિઓ સ્પર્શ કરીને અક્ષર ઓળખે છે. એટલે કે કોઈ પણ નામ બનાવવું હોય તો ડોટનો ઉપયોગ કરી અને એ નામ એટલે કે અક્ષર બનાવી અને ખામી એટલે કે જે અંધ વ્યક્તિ હોય છે એ વ્યક્તિ એ જો એ અક્ષરને ઓળખી અને વાંચી પણ શકે છે. હવે જોઈએ કે દ્રષ્ટિની સાતત્યતા શું છે. એટલે કે 8 થી 6 સેમી બાજુવાળો એક કાર્ડબોર્ડ લેવાનું અને એક ટુકડો લેવાનો. હવે આ કાર્ડબોર્ડની બાજુમાં પાંજરાનું ચિત્ર દોરવાનું. જેવું દેખાય છે અહીંયા પાંજરાનું ચિત્ર જે છે એ ચિત્ર દોરવાનું અને તેની પાછળની બાજુ પર પક્ષીનું ચિત્ર દોરવાનું. હવે દોરો અથવા તેમાંથી એ ચિત્ર ચોંટાડી દેવાનું. દોરાથી શું કરવાનું છે, એ ચિત્રને ચોંટાડી દેવાનું. જેમ આપણે કાર્ડબોર્ડ પર પિંજરું દોર્યું, હવે પિંજરાની પાછળની સાઈડ આપણે શું દોર્યું, બાજુમાં આપણે પક્ષી દોર્યું. હવે બંને પક્ષીની આગળ જે પક્ષી અને જે બે છે એને ગોલ પાડી અને ચિત્રમાંથી ચોંટાડી દેવાનું છે. હવે જોઈએ કે કાર્ડબોર્ડના છેડા તરફના મધ્યમાં એક છિદ્ર પાડેલું છે. જેવી કે આ જે છે દેખાય છે એવું એક છિદ્ર પાડેલું દેખાય છે. હવે તેમાંથી દોરી પસાર કરી દોરીને વળ એટલે કે ચડાવીને કાર્ડબોર્ડને ઝડપથી ફેરવવાનું. એટલે કે જે પિંજરું ને બધું જે છે એ સતત એકદમ ફેરવે જવાનું. તો આપણને એવો અવાજ થશે કે કારની દ્રષ્ટિ સાતત્યથી ચિત્રને આંખ સામેથી પ્રતિ સેકન્ડ 16 એટલે કે તેમાંથી વધારે દર પસાર કરવામાં આવે છે. તે સતત ગતિ કરતા રહે છે. એટલે કે આપણે એકદમ એ પિંજરાને ફરતું જોઈશું તો આપણને શું લાગશે કે પક્ષી જે છે એ પિંજરાની અંદર હશે એવો આપણને ભાસ થશે. બરાબર? તો જોઈએ આની અંદર શું જાણીએ કે કરચલાની આંખો ઘણી નાની હોય છે પરંતુ ચારે બાજુએ એ જોઈ શકે છે. પતંગિયાની આંખો નાની નાની હજારો આંખોની બનેલી હોય છે તેવી મોટી હોય છે. હવે ઘુવડની આંખ તો પારદર્શક